આવા કૌશિકભાઈ જે ખૂબ જ સારા એવા બ્લોગર છે અને ખૂબ સારી સારી વાતો લોકો સુધી પહોંચાડે છે. જો ભાઈ આપણી સાથે નરેશ કનોડિયા છે. ફાઇનલી નરેશભાઈના અને મેહુલ મકવાણા છે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ખાસ તો અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે અને હું જઈ રહ્યો છું. તમે થંબનેલ જોઈ એટલે તમને આઈડિયા આવી ગયો છે કે એક એવોર્ડ ફંક્શન છે ભાવનગર. તો ત્યાં જઈએ છીએ ને આપણને નાનો એવો એવોર્ડ મળવાનો છે. તો બહુ આનંદ છે. તો હાલો તમને ત્યાં જઈ અને બતાવું કઈ રીતનું છે આખું પ્રોગ્રામ ને શું છે એમ બધું. અને જે કાંઈ છે ને એ ભાઈ તમારા બધાના સપોર્ટને લીધે જ છે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. કઈ રીતનું એવોર્ડ ફંક્શન છે, હું પહેલી વાર જાઉં છું તો તમને ખ્યાલ આવી જાય. તો હાલો ત્યાં જઈને પછી મળીએ, કેમ કે બહુ મોડું થઈ ગયું છે એટલે નીકળવું પડશે. ભાઈ અડધે પગી ગયા છીએ ને હોલ્ટ કર્યો છે ભાઈ. તડકો જોકે નીકળ્યા તો હાનના એટલે બહુ સારું જ છું એટલે તો ભૂકા કાઢી નાખે ભાઈ. તો બેન અમારા બબલા ખાય છે. બે અસ્મિતાને બે આવેલા છીએ, જઈએ છીએ એવોર્ડમાં. તો બેનને મજા આવે છે. હા તડકો લાગે છે હે? હા થોડોક લાગે છે. ખાવા બહુ જ હવે ઘડિયાને પરે એમ કે પપ્પા આ લેવું પપ્પા આ લેવું. તો ઊભા રાખી બાને ગાડી ટપી ગઈ છે તો વોલ્ટેજ થઈ જાય, બે કામ થઈ. હવે આપણે પહોંચી ગયા છીએ લોકેશને. હવે જઈએ અંદર અને તમને બતાવીએ થોડું ઘણું. જો ભાઈ છે ને કાંઈ ઘટે નહીં. જો ભાઈ ભાઈ હા ભાઈ. તો ભાઈ આવી રીતનું કંઈક છે સેટઅપ. ભાઈ આવી ગયા છીએ એવોર્ડ ફંક્શનની અંદર ને વાહ ભાઈ. જો ભાઈ કેટલા બધા ક્રિએટર, ધામ ક્રિએટર. એના ખાસ અમારા કાંઠાનું હોય ભાઈ. કાંઠાની વાત જ અલગ છે ભાઈ. આમ જુઓ કાંઈ ઘટે. હા લાલભાઈ, જેકભાઈ, જો ભાઈ મોટા ક્રિએટરો છે બધે. બસ મજા કરવાની છે, બીજું કાંઈ નહીં. આખો ઠેઠ સુધી વિડીયોમાં રહીશું ને એટલે તમને આઈડિયા આવી જાય કઈ રીતનું આયોજન છે. બાકી જો હું તમને જરાક સ્ટેજ પાસે લઈ જાઉં કઈ રીતનું છે. તો અહીંયા બધા એટલા જેટલી ખોડીશું છે ને બધી જગ્યાએ ક્રિએટરો જ છે ભાઈ. બધા છે ને કંઈ ને કંઈ કોઈ ને કોઈ ટેલેન્ટથી આગળ આવેલા છે. નાના ક્રિએટરો છે અમારી. જો એટલા બધા ક્રિએટરો છે. આ રીતનું કંઈક સરસ મજાનું સ્ટેજ બનાવેલું છે, મસ્ત મજાનું. અને કમલેશભાઈ સરસ મજાનું આયોજન કર્યું તો બહુ આનંદ છે. કેટલા બધા ક્રિએટરો છે. જો આ બાજુ છે, આ બાજુ એટલા ક્રિએટરો છે. વિક્રમભાઈ કેમ છે વિક્રમભાઈ? સારું મજામાં. કૌશિકભાઈ હા ભાઈ અમારા દસુભાઈ. ખાસ તો ભાઈ જો ભાવનગરના આંગણે આવી કાંઈ એક વિચારધારા સરસ મજાની જે નાના ક્રિએટરોને એમ કહેવાય કે પ્રોત્સાહન આપવાની સરસ મજાનું કાર્ય કર્યું છે અમારા દસુભાઈ, યોગેશભાઈ અને કમલેશભાઈ. ખૂબ આભાર કે ભાઈ આવા અમારા જેવા નાના ક્રિએટરને મોકો મળ્યો ભાઈ તમારા હિસાબે. અરે ના ભાઈ ના. તો ખૂબ આભાર દસુભાઈ અને તમને માતાજી ખૂબ આગળ લઈ જાય એવી પ્રાર્થના. બસ કેવું લાગ્યું તને અહીંયા કંઈક નવું જોવા મળ્યું ને? કેમ કે ભાઈ અમારા ગામડામાં છે ને આવું બહુ યુનિક લાગે એટલે જ આજ ફેમિલી સાથે આવ્યા. મેં કીધું કાંઈક જોઈએ, મજા કરીએ ને ખબર પડે કે કેટલા બધા ક્રિએટરો છે અહીંયા. જેટલા પણ છે ને બધા ક્રિએટર છે. કોઈ ને કોઈ સોશિયલ મીડિયાની અંદર અમારી જેમ કાંઈ ને કાંઈ છે જ તે નાના મોટા ક્રિએટરો છે બધા. તો બહુ મજા આવે છે. બસ બધા ક્રિએટરને મળ્યા, ઘણા બધા નવા ક્રિએટરને મળ્યા. તો અહીંયા બેન પણ આવ્યા છે. કેમ છે બેન? સારું તમારે કેમ છે? બસ મજા. જો બધા ક્રિએટર અમે બેસી ગયા, હવે સીટ લઈ લીધી હવે ફાઇનલી. કેમ કે અમે ઘણી વાર ઊભા રહ્યા, બધા કરતા ઊભા રહ્યા ને તો અમે, કેમ કે અમને મજા આવતી બધું જોવાની એટલે ઊભા રહ્યા. બેઠા વ્લોગિંગ ચાલુ છે. આમાં કાંઈ ઘટતું ને વ્લોગિંગ કરવું. જો અંજવી દીધો. વાહ ભાઈ વાહ. બાકી મુકેશભાઈ જય માતાજી ભાઈ. કેમ છે? મજા મોજ છે કૌશિકભાઈ. વાહ ભાઈ. લાલભાઈ શું કહેશો? મજા પહેલી વખત આપણે આવ્યા છીએ ઇવેન્ટ માટે, બહુ મજા આવે છે. બધા પહેલી વખત છીએ આપણે. મુકેશભાઈ કદાચ એ વાત મેં જોયો તો વિડીયો તમારો. હું વધારે ખુશ છું. વધારે બહુ ખુશ છે. બહુ એટલે ઇવેન્ટમાં તો હું આવ્યો પણ અહીંયા એક છોકરા છે ને આવે છે. હાલે હા તો પહેલા સેવા છે ભાઈ આપણી. ઇવેન્ટ તો ઠીક છે, આપણે બહુ બહારની વાત છે આ બધી. આપણે અહીંયા લોકલ આદમીરા આપણને મજા આવે આ માટે મારે. બાકી આમ જો હે એકલા જ બ્લોગિંગ હોય ને. એવોર્ડ લેવા કાંઈ એવોર્ડ તો આપે ત્યારે વાત છે. પણ આ જો અમારી મહેફિલ તમે બસ ભાઈ અમારા ગામઠી છે ને, ગામઠી હસતું નો રહે એ રિયાલિટી છે યાર આપણી. એમ કે અહીંયા જો બધા શાંતિથી બેઠા, જો લાઈન ટુ લાઈન બેઠા, બંને સાઈડ બેઠા. જો પણ અમારી ગેંગ જો તમે
બરાબર ને અહીંયા આવો આપણું યાર કલ્ચર ફોલો કરો એવોર્ડ મળે કે ન મળે બાકી એન્જોય ફૂલ કરવાની એવોર્ડ મળશે જ આપણે યાર. એટલે નહીં મળે એવું નથી હવે મફત નહીં આવ્યા કાયદેસર આપણે એવોર્ડ મળવાનો છે બધાને મળવાનો છે. મસ્તી નહીં કરતો ભાઈ હું સર કાંઈ નહીં એમ તો મારા બાબુની કહેતો હું એક હથવારો નથી મેં કીધું મારા ઘરના આવેલા પણ બહાર ઊભા છે હમણાં એવું આવે છે અમલ ભાભી આવેલા હે જો લઈ આવે એમ કે આ ભાઈ મસ્તી કરે આ ભાઈ દેખાડે તો એક હથવારો કોઈ નથી એમ આયા પ્રોગ્રામ ચાલુ છે અને હું આમાં છું આ બેન ને અમારે સમોસા ખાવા હા હાલો આયા પ્રોગ્રામ શરૂ છે અને હું આમાં છું ભાઈ સમાજના યુવા પ્રમુખ છે પધારો બ્રિજરાજભાઈ. ભાઈ આપણા કોળી સેનાનું એમ કહેવાય કે ઘરેણું બ્રિજરાજભાઈ સોલંકી આવી ગયા છે. બહુ મજા આવે છે ધીરે ધીરે કઈ ને કોઈ ક્રિએટર આવતા છે. જોઈએ સંજયભાઈ રાવળ છે ડાક ડમરોમાં બહુ મોટું નામ બનાવ્યું. આઈ એમ મેલડી વાળા એમ આવ્યો ભાઈ સંજયભાઈ. તો હવે મિત્રો ગણપતિ વંદના છે એ થઈ રહી છે. હવે આપણો કાર્યક્રમ છે આગળ શરૂ થઈ ગયો. તો જો ભાઈ આપણી સાથે નરેશ કનોડિયા છે. વાહ ભાઈ વાહ છે એમ કહેવાય કે ખરેખર નરેશ કનોડિયાની જ યાદ અપાવે. તમે જોઈ શકો છો ભાઈ કેમ છે હારો. વાહ ભાઈ જોઈને ખરેખર નરેશ કનોડિયા લાગશે તમને. હું પહેલી નજરમાં તો હું જ ચોંકી ગયો નરેશ કનોડિયા પણ ખરેખર એકદમ હું નરેશ કનોડિયા લાગે ભાઈ. તો ભાઈ ઘણો ટાઈમ વેઇટ કર્યો છે શરૂ છે બધાને અને થોડીક જ વારમાં હવે નામ કદાચ આવી જાય. ફર્સ્ટ એવોર્ડ છે બધાના અમારા તો મજા આવી છે. બાકી બધા જો વેઇટિંગ જ છે ઓનલી ફોર વેઇટિંગ એકલો વેઇટિંગ વેટિંગ કરવું પડશે. અમારા રાજેશભાઈ ને આવી ગયો છે એવોર્ડ બરાબર ને. વાહ ભાઈ વાહ. જેનું સ્વાગત બ્રિજરાજભાઈ કરશે. જેનું સ્વાગત બ્રિજરાજભાઈ કરશે. આવો કૌશિકભાઈ જે ખૂબ જ સારા એવા બ્લોગર છે અને ખૂબ સારી સારી વાતો લોકો સુધી પહોંચાડે છે. Finally, બ્રિજરાજભાઈના અને મેહુલ award મકવાણા જે યાદવ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને શેર કરજો થેન્ક યુ તેજુભાઈ ફાઇનલી ભાઈ તમારા બધાના સપોર્ટથી આજે એવોર્ડ મળ્યો છે. થેન્ક યુ આભાર. કોંગ્રેચ્યુલેશન કૌશિકભાઈ. થેન્ક યુ ભાઈ. આ અમારો એવોર્ડ છે ભાઈ છે કે આમાં આની મહેનત છે ભાઈ બહુ બધી મહેનત છે મારી પાછળ આની ઘણી બધી મહેનત છે. તો ફાઇનલી મળી ગયું બહુ આનંદ. અસ્મિતા માટે ભાઈ સ્પેશિયલ તાળીઓ પડી. વાહ ભાઈ થેન્ક યુ આભાર. જયદીપભાઈ ને એને ભાઈ બહુ ખુશી થઈ. વાહ હા જયકભાઈ ને મળી ગયો છે એવોર્ડ. કોંગ્રેચ્યુલેશન. જયદીપભાઈ અમારા આવી ગયા છે જજ ઉપર. ફાઇનલી દેવરાજભાઈ ને એવોર્ડ મળી ગયો છે જોઈ શકો છો તમે. પેલો એવોર્ડ છે. વાહ ભાઈ વાહ. અમે આવું વિચાર્યું નહોતું કે અમે યુટ્યુબમાં આવીશું પછી અમારે આ એવોર્ડ મળશે. મળી ગયો આખીર બરાબર. લાલભાઈ ની મળી ગયો. જો એવોર્ડ આપણને મળી ગયો છે બહુ આનંદ આવે છે કારણ કે પહેલી વખત લાઈફમાં એવોર્ડ. સાચી વાત છે. બધા જ ખુશ છે. અરવિંદભાઈ શું કહે? એટલે બહુ ખુશ છું હું આજ બહુ ખુશ છું. હા વાહ ભાઈ વાહ. કારણ કે આને એવોર્ડ ની કિંમત નથી પણ આપણે બધા અહીંયા ભેગા છે ને એ સાચી વાત છે. એ સાચી વાત છે. બધા જ થેન્ક યુ સર થેન્ક યુ. આ બધું છે ને બધાના સપોર્ટ થી થયું નકર આ વસ્તુ યાર આપણે તો હું સાચી વાત. થેન્ક યુ બધાને સ્પેશિયલી ને વાહ ભાઈ. અમે બધા જે કેમ કહેવાય કે આપણું ગ્રુપિંગ ની વાત તો અલગ અલગ જ છે. સાચી વાત. જેટલા પણ આપણા ગ્રુપમાં છે ને એટલે બધા માટે થેન્ક યુ સ્પેશિયલી બધાને. બધાને ભાઈ ખૂબ ખૂબ દિલથી આભાર ધન્યવાદ. જેટલો તમને આભાર વ્યક્ત કરીએ એટલે ઓછો પડે છે. તમારા હિસાબે જ થયું છે આ બધું જે થયું. બધા જ ખુશ છે ભાઈ. બધા જ ને ફર્સ્ટ એવોર્ડ છે. ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે આખું ફંક્શન અને હવે જવા દઈએ ઘરે કેમ કે 11 વાગી જાય. બહુ લેટ થઈ ગયું છે અને આ જે કાંઈ થયું ને એ બધું તમારા બધાના સપોર્ટથી જ થયું છે. તો બસ હું કહું સપોર્ટ કરતા. તો ભાઈ એવોર્ડ લઈને હવે ઘરે જાય છીએ. રસ્તામાં હોલ્ટ કર્યું છે કેમ કે આઈસ્ક્રીમ ખાતા જઈએ એવો પ્લાન કર્યો છે. આ બેન તો અમારે હોઈ ગયા છે. હા બેન હોઈ ગયા છે. હાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો મિત્રો હાજે બહુ મોડું થઈ ગયું. 2 વાગી ગયા એટલે પેલા વ્લોગ કરવાની ફેર જ નહોતી ચાર્જિંગ નહોતું. તો અત્યારમાં સવારમાં શરૂ કરી છે. તો ખાસ
આ એવોર્ડ જે છે ને મારા ફેમિલી માટે અને તમને બધાને માટે ડેડિકેટેડ કહેવાય, એમ કહેવાય કે તમે બધા જ મને સપોર્ટ કરે છે એટલે જ આ એવોર્ડ પોસિબલ બન્યો છે. તો છે ને આવો નવો સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને આપણે ઘણી બધી આગળ જઈએ અને તમારા માટે સારા સારા હું વિડીયો લાવતો રહીશ. બહુ મહેનત કરીશ અને બસ આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખી નાખજો, એટલે મને મજા આવે કે ભાઈ રેડી છે, બરાબર છે. હાલો ભાઈ, તો ચાલો મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.